1260ની વસ્તી ધરાવતા નડગનચોડ ગામે પીવાના પાણી માટે કકળાટ દુષ્કાળ જેવી પરિસ્થિતિ। જિલ્લા ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં ગામની મહિલાઓએ તારીખ 12/12/2024ના રોજ લેખિતમાં ફરિયાદ આપવામાં આવી હતી। નડગનચોડમાં પાણી પુરવઠા અને વાસ્મોની યોજનાના 7 કુવાઓમાંથી પાઇપલાઇન છે। તે કુવાઓમાં નાખેલ મોટરો પાઇપલાઇન ક્યાં છે, ક્યાં જાય છે, પાણી મિની પાઇપની બોર મોટરો ક્યાં છે, તપાસ કરશે કોઈ? પ્રાપ્ત માહિતી અનુસાર ડાંગ જિલ્લાના વઘઈ તાલુકામાં આવેલા એક એવું કેન્દ્રનું ગામ નડગનચોડ જ્યાં મોટા ગજાના નેતાઓનો વિસ્તાર ગણવામાં આવે છે। અહીં પ્રાથમિક શાળા, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, માધ્યમિક શાળા, નડગનચોડ ગ્રામ્ય પંચાયતની ઓફિસ તેમજ સામાજિક રીતે જાણીતું અને પાણી માટે વલખા મારતું નડગનચોડ ગામ ક્યાં સુધી પાણી માટે રઝળતું રહેશે? ગામની બહેનોનું કહેવું છે કે અમે રાત્રે 2 વાગે હેડપંપ પર લાઈનોમાં ઊભા રહીએ છીએ। ગામમાં કૂવા છે, પાણીની પાઇપલાઇન છે, પણ પાણી મળતું નથી। પાઇપલાઇન ગુદવહડની તેમજ મુરંબીથી પાઇપલાઇન કરવામાં આવી તો છે, પણ ત્યાંથી ક્યારેય પાણી આવ્યું નથી। મિની પાઇપલાઇન ઓનલાઈન તો બતાવાય છે, તો શું અમારે આ ઓનલાઈન પાણી ભરવું પડશે? અમે પાણી વેરો ભરીએ છીએ, ઘરવેરો ભરીએ છીએ, સફાઈ વેરો ભરીએ છીએ, દરેક પ્રકારના ટેક્સ ભરીએ છીએ, તેમ છતાંય અમને પાણી મળતું કેમ નથી? અમે પાણી માટે વહીવટી અધિકારીઓને લેખિતમાં જાણ કરી, તલાટી કમ મંત્રી સરપંચ શ્રી અરુણા ભોયેના પતિ સાથે બેઠક કરી, પરંતુ બેઠકમાં અમારી માંગણીને નકારીને અમારો અવાજ દબાવી દેવામાં આવ્યો છે। લાગે છે કે અમારી વેદના કોઈ દિવસ પૂરી થવાની નથી। ગામમાં આગેવાનોનું કહેવું છે કે અમારા ગામે જેટલી પણ પાઇપલાઇનો કરવામાં આવે છે તેમાંથી ફક્ત એક દિવસ અઠવાડિયામાં 1 કલાક પાણી મળે છે। જો અમારા પાણીનો પ્રશ્નનો જવાબમાં પાણી નહીં આપવામાં આવે તો અમારા ગ્રામ્ય પંચાયતના ભ્રષ્ટાચારી સરપંચ પાણીના નામે કરેલ ભ્રષ્ટાચારની રકમ વ્યાજ સાથે ભરપાઈ કરવા માટે તૈયાર રહે। તેમજ ગુદવહડ, દરાપાડા, મુરંબી ગામે પણ પાણી પુરવઠા વિભાગ અને વાસ્મોની યોજનામાં સરપંચ દ્વારા મોટો ભ્રષ્ટાચાર થયેલ છે તેવા ગંભીર આરોપો લગાવાયા હતા। રિપોર્ટર વિનોદ પવાર, BN ન્યૂઝ ગુજરાતી, ડાંગ।